બોડેલી નગર સહિત સમગ્ર વિસ્તારમાં હનુમાન જયંતીની ધાર્મિકતા સાથે રંગેચંગે કરવામાં આવી ઉજવણી। જય હિન્દ, હું છું સંજય સિંહ રાણા, ટીમ જાગૃત સાથે। જગતના 7 ચિરંજીવીઓમાં જેની ગણતરી થાય છે એવા શ્રી રામ ભક્ત હનુમાનજીનો ચૈત્રી સુદ પૂનમના દિવસે ઉત્સવ અને ધર્મપ્રિય બોડેલી નગર સહિત આસપાસના વિસ્તારમાં હનુમાન જયંતીની હર્ષોલ્લાસ અને ધામધૂમપૂર્વક થઈ ઉજવણી। બોડેલી પાસે કકરોલિયા ખાતે આવેલા સૂર્ય હનુમાન, અલેખેરવા સ્થિત હનુમાનજી મંદિર, જંડ હનુમાન પીઠા ખાતે આવેલા રોકડિયા હનુમાનજી તેમજ મેરિયા અને કડીલા સ્થિત હનુમાનજી મંદિર સહિત બોડેલીના વિવિધ મંદિરોમાં સવારથી હનુમાન ભક્તો દાદાના દર્શન માટે ઉમટી પડ્યા હતા। હનુમાન ચાલીસા સુંદરકાંડના પાઠ કરી દાદાની પૂજા અર્ચના કરી ભક્તોએ અષ્ટસિદ્ધિ અને નવનિધિના દાતા એવા પવનસુત કેસરી નંદન હનુમાન દાદાના દર્શન કરીને કૃતાર્થ થયા હતા। સવારથી જ હનુમાનના મંદિરોમાં જય શ્રી રામનો જયઘોષ ગુંજવા માંડ્યો હતો અને સમગ્ર વાતાવરણ રામમય બની ગયું હતું। તો ઠેર ઠેર મહાપ્રસાદીનું પણ આયોજન ભક્તો દ્વારા તેમજ વિવિધ મંડળો દ્વારા કરવામાં આવ્યું હતું। જંડ હનુમાન ખાતે ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને હનુમાન જયંતીની ઉજવણી કરી હતી। નમસ્કાર। नमस्कार सौने, हूँ हेमल राणा। आज अपने सौ अँ रोकड़िया हनुमानजी महाराज पीठा मुकामे हनुमान जयंती निमित्ते सौ एकत्रित थया छे। सौने हनुमान जयंती हार्दिक शुभेच्छा पाठवुं छुं। हनुमानजी महाराज केशरी महाराज अने माता अंजना पुत्र शक्तिशाળી एवा श्री महाराजनी आज जन्म जयंती है, तो आपने एमना जीवनमांथी पण घणुं बधुं शीखवुं जोईए। जेम के एमना जीवनमांथी आपणे साहस शीखी सकीए, सफलता अने धैर्य अने एकाग्रता शीखवुं जोईए। आजना आधुनिक युगनी अंदर ज्यारे युवानोने खास एमनी पासेथी घणुं बधुं शीखवुं जोईए के जे एटला शक्तिशाળી होवा छतां पण ए पोतानी एकाग्रता हमेशा जाळवी राखता हता। आटला पर्वतने उचकी सकता हता छतां पण ए हमेशा दरिया वगर पोताना आत्मविश्वासथी प्रभु श्रीरामनु आखी जिंदगी स्मरण करता रह्या અને એમના જીવનમાંથી આપણે ઘણું બધું શીખવું જોઈએ। અને હનુમાન જયંતીના નિમિત્તે આ 2004 થી આ પીઠા મુકામે દર વર્ષે અહીંયા ભાવિ ભક્તો પ્રસાદીનો લાભ લેવા માટે આવે છે, ભક્તો દર્શન કરે છે અને ભગવાનની કૃપા મેળવે છે। સાથે સાથે આ બોડેલી તાલુકાના આજુબાજુના ઘણા બધા ગામડાઓમાં પણ જન્મોત્સવ ઉજવાય છે હનુમાન જયંતીની, અને સાથે સાથે ભંડારાનું પણ આયોજન થાય છે અને લોકો ઘણી મોટી સંખ્યામાં એનો લાભ લે છે, પ્રસાદીનો લાભ લે છે। સાથે સાથે સૌ ભાવિ ભક્તોને નમ્ર વિનંતી કે સૌ ભાવિ ભક્તોને નમ્ર વિનંતી કે હનુમાનજી મહારાજના જીવનમાંથી આપણે સૌ જે કંઈ મેળવીએ છીએ ભક્તિને માત્ર પૂજાપાઠ સુધી સીમિત ન રાખતા એમના ગુણોને પણ આપણા જીવનમાં ઉતારીએ તો જ આપણે હનુમાન જયંતીની જે જન્મ જયંતી ઉજવીએ છીએ એને સાચા અર્થમાં આપણે સાર્થક કરી શકીશું। ધન્યવાદ।